માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? મજામાં દેજો. તો મિત્રો સવાર ઉડિયાની શરૂઆત કરી દીધી અમદાવાદથી. તો મિત્રો ટ્રેનિંગમાં જવા નીકળી ગયા. સવારના 8 આવી ગયા છે, બસ હજુ નીકળ્યા જ છે. તો ચલો મિત્રો હવે મળીએ બધા કોલેજ જઈને. ટ્રેનિંગમાં તો હવે પેલું રિક્ષામાં નીકળ્યા. મળીએ કોલેજે જઈને. ફાઇનલી કોલેજમાં આવી ગયા. હવે બસ એન્ટ્રી લેવાની છે. અંદર વિડીયો ઉતારવાની ના છે એટલે અંદર ઉતારશે નહીં. તો ચલો મિત્રો હવે અંદર જઈએ. હવે મળીએ થોડા સમય પછી. કોલેજમાં છૂટી ગયા છે ને હવે જઈ રહ્યા ઘરે. તો મિત્રો હવે ઘરે જઈ રહ્યા. તરત છૂટ્યા જ છે કારણ કે આજ તો ફોન લઈ લીધા હતા એટલે કોઈ વિડીયો બનાવ્યા નહીં. તો હજી તો હવે નીકળ્યા. લેશન આવી ગયું. ઘરે જઈને લેશન કરશે તારે. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. થોડા સમય પછી આજે આવી ગયું છે લેશન. જો જોઈ શકો લખવાનું ચાલુ હોય, ઘણું બધું લખી પણ દીધું હોય. તો પછી જમવા જવાનું છે તો થોડું લખીએ. તો ચલો મિત્રો બધા બારે લખી રહ્યા. આપણે અહીંયા લખીએ. હવે મળીએ થોડા સમય પછી. મિત્રો જમવા માટે જઈ રહ્યા. 8:30 વાગી ગયા છે. તો ચલો હવે બસ બજારમાં આવ્યા. તો ચલો મિત્રો હવે મળીએ ત્યાં જમીને તું થઈ બસ તારું ધન રાખ દે. મને તો ના મિત્રો ફાઇનલી પહોંચવા આવ્યા જે અહીંયા રોતવાનું બસ ઘરે બનાવે. તો ચલો મિત્રો હવે જઈએ જમવા. મળીએ થોડા સમય પછી. મિત્રો જમીને આવી ગયા રૂમે. તો રૂમે પાકવા આવ્યા. તો મિત્રો હજુ તો ઘણું લેશન બાકી, લેશન કરશું. તો ચલો મિત્રો ફટાફટ લેશન પતાવી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી 11:30 વાગી ગયા ને આપણે લેશન પતી ગયું છે. જોશો ઘણા કરેલા છે. અમારા વિક્રમભાઈને તો હજી લેશન કરેલા છે. અમારા ગોવિંદભાઈને કેટલું આવ્યું લેશન? તો મિત્રો આપણે પણ પૂરું થઈ રહ્યા. આ બે બંકન જ બાકી છે. તો મિત્રો 11:30 વાગ્યા છે. હવે ઊંઘ આવે રહી ફૂલે ફૂલ. જોઈ નાખો એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે. 11:45 એક્ઝેક્ટ થઈ છે મિત્રો. તો હજુ પણ 12 વાગી જાય છે. હું એને લગતો લગભગ 12:30 જેવું થઈ જાય છે. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. ક્યાં બેડમાં જઈને હોઈ જઈએ. હવે રૂમમાં જતા રહો. તો બીજા બધા જો મિત્રો આજ તો રૂમ ખાલી આપણી. ઘણો ભાઈને બધા ગયા છે. કિંજલ દવે આવે છે અહીંયા ચોક નરોડામાં જોવા માટે ગયા છે. આપણે તો ફિલ્ટર વેરા 11 વાગે પણ ગયા નહીં. તો સીધી શું કારણ છે વહેલા 5 વાગે ઉઠવાનું હોય છે. તો મિત્રો આજનો બ્લોગ એટલે પૂરો કરીએ. તો મિત્રો આજના બ્લોગમાં આટલો. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.